ડેફિનેટલી શેર્સ બંને જ છે, પરંતુ શરૂઆત આપણે નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સથી જ કરશું. આપણે જોઈ રહ્યા છે કે સતત 2 દિવસથી પહેલાં જેપી મોર્ગન, પછી મોર્ગન સ્ટાનલી અને ગઈકાલે આપણે જોયું કે સિટી તરફથી આપણે બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. હવે જેફરીઝ તરફથી પણ આપણે એક શાનદાર રિપોર્ટ આવતો આપણે જોઈ રહ્યા છે કે અહીંયા રિલાયન્સ માટે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹1700 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કરંટ યર 2025માં સિંગાપોર ગ્રોસ રિફાઇનિંગ માર્જિનમાં સુધારો જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, ખાસ કરીને વાય ધોરણે. તે સાથે તેમને એ પણ કહ્યું છે કે જીઓની હોમ બ્રોડબેન્ડ છે તેની પણ માંગ જે છે તેમાં સતત એક સુધારો થતો જોવા મળી રહ્યો છે અને 5G મોનેટાઇઝેશન માટે પણ તેમને એક મજબૂત પોઝિશન્સ રિલાયન્સની લાગતી જોવા મળી રહી છે. તે સાથે જ કરંટ યર 2025માં જીઓનું લિસ્ટિંગની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ઓક્ટોબરમાં રિટેલમાં એક મજબૂત પ્રદર્શન જોવા મળી શકે છે અને ખાસ કરીને રિટેલમાં પૂરી રીતે એક રિકવરી જે છે તે 2 ક્વાર્ટર સુધીમાં જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ જે છે તે આપણને રિલાયન્સનો જેફરીઝ તરફથી આવતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ અગર સેક્ટર પર નજર કરીએ તો ક્રેડિટ કાર્ડ પર HSBCનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે સપ્ટેમ્બર 2024માં રિકવરી જોવા મળી છે, પરંતુ ઓક્ટોબર 2024માં ખાસ કરીને ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ ગ્રોથમાં એક સુધારો જોવા મળ્યો છે. પરંતુ સિલેક્ટેડ કંપનીઓમાં એક ખાસ કરીને જે નવા કાર્ડને જે ઇસ્યુઝ કરવામાં આવે છે તેમાં 54% ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ટોપ 3 કંપનીઓ છે જેમાં સુધારો જોવા મળ્યો છે અને 78%નો સુધારો ત્યાં જોવા મળ્યો છે. પરંતુ ખાસ કરીને SBI કાર્ડ તેમની પસંદગીનું કાઉન્ટર જોવા મળી રહ્યું છે, કારણ કે તેમનું કહેવું છે કે SBI કાર્ડમાં ખાસ કરીને જે નેટ ઇન્સ્યોરન્સ છે તેમાં એક સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ સ્વિગી પર UBSના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. બાય સાથે તેમને કવરેજ પણ શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે ઝોમેટોની સરખામણીએ 35%નું ડિસ્કાઉન્ટ સાથે કંપની એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે ખાસ કરીને ફૂડ ડિલિવરીમાં તેમનું કહેવું છે કે માર્જિન અને સ્કેલમાં ઝોમેટોને કંપની હવે ટક્કર આપી રહી છે અને તેમના ક્વિક કોમર્સ બિઝનેસ સેગમેન્ટ જે છે તેમાં પણ તેમનું કહેવું છે કે ખાસ કરીને સ્વિગીના સંકેતો ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહ્યા છે, પરંતુ હજુ પણ તેમને કામ બાકી છે. પરંતુ ઓવરઓલ FY 25-27 દરમિયાન સ્વિગીનો OFT GMV ગ્રોથ જે છે તે ઝોમેટોની સરખામણીએ આવી શકે છે, અહીંયા તે અપેક્ષા રાખી રહ્યા છે અને FY 27 સુધી એડજસ્ટેબલ એબિટા માર્જિન છે તે 2.8% પર રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ રિયલ એસ્ટેટ પર જેફરીઝના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા તેમને ગોદરેજ પ્રોપર્ટીઝ, લોઢા અને DLF તેમનું પસંદગીનું કાઉન્ટર છે. તેમનું કહેવું છે કે તહેવારોની સિઝનને કારણે ઓક્ટોબરમાં ખાસ કરીને રેસિડેન્શિયલમાં એક ડિમાન્ડ જોવા મળી હતી. સાથે જ ઓક્ટોબરમાં વેચાણ જે છે 6 મહિનાની ઊંચાઈ પર પહોંચ્યું છે, પરંતુ ઓવરઓલ કાઉન્ટર જે છે પૂરું ઇન્ડેક્સ જે છે તે રેકોર્ડ હાઈથી 11% લગભગ નીચે પણ કારોબાર કરતું જોવા મળ્યું છે. અને છેલ્લા કાઉન્ટર પર એટલે કે છેલ્લા સેક્ટર પર નજર કરશું, એ છે કન્ઝ્યુમર સેક્ટર. અહીંયા જેફરીઝ તરફથી આપણને રિપોર્ટ આવ્યો છે જેમાં તેમને કોલગેટ, મેરિકો અને GSPL તેમનું પસંદગીનું કાઉન્ટર છે અને તેમાં તેમનું કહેવું છે કે ક્વાર્ટર 2માં ખાસ કરીને આવકમાં એક ધીમે ધીમે સુધારો આવ્યો છે, પરંતુ માર્જિન્સ ખરાબ રહ્યા છે. પરંતુ તેમણે એ પણ કહ્યું છે કે 12માંથી 6 એવી કંપનીઓ છે જેનું પ્રદર્શન જે છે એટલે કે કંપનીનું પરફોર્મન્સ ખરાબ રહ્યું છે, જેમાં ખાસ કરીને હોનાસા ડાબરની ઇન્વેન્ટરી જે છે તેને કારણે કરીને કાઉન્ટરમાં એક દબાણ જોવા મળ્યું છે. નેસ્લેનું વોલ્યુમ ખરાબ રહ્યું છે અને બ્રિટાનિયામાં માર્જિન્સ ખરાબ રહ્યા છે, જેને કારણે ખાસ કરીને 3 કાઉન્ટર તેમની પસંદગીના આપણને જોવા મળ્યા છે. અને ચાંદની ખાસ કરીને આજે રિલાયન્સ ફરી આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે. જી તૃપ્તિ.